ચૌધરી સમાજનો રોષ અને આખરે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવીને હાલ એમને ડીસા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૌધરી સમાજનો સતત રોષ અને ચાલી રહેલા વિરોધ, ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ। આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે સૌથી મોટી બાબત આખા કેસમાં સામે આવી કે જ્યારે બળદેવનાથ ગિરી બાપુ કે જેમની સામે સતત આક્ષેપ લગાવવામાં આવી રહ્યા હતા, જ્યારે અજમલભાઈ ચૌધરીને માર મારતો આખો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ એવી ચર્ચાઓ થઈ કે આની પાછળ બળદેવનાથ ગિરી બાપુનો હાથ છે। ખાસ કરીને આખી ઘટનાને લઈને જો ચર્ચા કરવામાં આવે તો રાધનપુરમાં એક લગ્ન પ્રસંગ હતો અને એ લગ્ન પ્રસંગમાં ચૌધરી સમાજના આગેવાન અને બીજી બાજુ ક્યાંક ને ક્યાંક જે બળદેવનાથ ગિરી બાપુ છે એમને પણ બોલાવવામાં આવ્યા હતા। એ દિવસે કંઈક વિવાદ થયો અને બીજા દિવસે અજમલભાઈ ચૌધરી દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે આપણે જે બળદેવનાથ ગિરી બાપુ છે એમને કોઈ પણ પ્રકારે આપણા કોઈ પણ પ્રસંગોમાં બોલાવવા નહીં। આખી બાબતને લઈ અદાવત રાખી અને અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરીને એમને મારવામાં આવ્યો હોય એવી ચર્ચાઓ હતી। ચૌધરી સમાજ લગભગ 20 થી 25 દિવસથી એક જ માંગ કરી રહ્યો હતો કે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવે। આખરે પોલીસ દ્વારા બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કરીને એમને પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા છે। સૌપ્રથમ આખી બાબતને લઈને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। અહીંયા ચૌધરી સમાજ દ્વારા ગાંધીનગરમાં 11 તારીખે એક રેલીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ મેં જ્યારે ચૌધરી સમાજના આગેવાન સાથે વાત કરી ત્યારે હાલ તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સમાજમાં હાલ સંતોષ છે જે આખી બાબત સામે આવીને ત્યારબાદ જે રોષ હતો, પરંતુ જે રીતે પોલીસે કામગીરી કરીને બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવી એનાથી હાલ સમાજમાં સંતોષ છે। અહીંયા આખી બાબતને લઈને મેં જ્યારે સમાજના આગેવાન સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। ચૌધરી સમાજ જે છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યો છે બળદેવનાથ બાપુની અટકાયત કરવામાં આવે ને તમામ ચર્ચાઓની વચ્ચે હવે અટકાયત પણ થઈ છે। હાલ ચૌધરી સમાજના આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે। તમામ ચર્ચાઓની વચ્ચે આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન જયંતિભાઈ જોડાયા છે। જયંતિભાઈ, જે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવી છે, તમે હાલ પોલીસ સ્ટેશન છો, ત્યાં કેવો માહોલ છે હાલ? અહીંયા સાહેબ પોલીસ સ્ટેશનમાં એવું છે કે જ્યાંથી અત્યારે જે સમાજને જે ઘટના બની હતી એને લઈને અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અત્યારે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં છું। પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા બહુ સારી રીતે જાળવી રહી છે અને કદાચ તમને દેખાતી છે મારી પાછળ કદાચ પોલીસના લાઈવ દ્રશ્યો આપણને દેખાતા હશે કદાચ, અને પોલીસના સારી કામગીરી લઈ અને સાહેબ હું પણ આજે પોલીસને ખરેખર બહુ એમને કહું છું કે સરકારી તંત્ર પણ ખરેખર આ રીતે બહુ સારી રીતે કામ કરી રહ્યું છે અને પોલીસ અને એલસીબી એસઓજી સારી એવી ટીમો અહીંયા બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે અને કદાચ રૂરલ પોલીસ સ્ટેશન અત્યારે ઉભો છું, મારા સીધા લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું। બીજું કે સાહેબ જે અટકાયત થઈ છે એને લઈને અત્યારે ક્યાંક ના ક્યાંક ચૌધરી સમાજમાં પણ સંતોષકારક આગેવાનોને જવાબ મળી ગયો છે। એને લઈને ચૌધરી સમાજ પણ અત્યારે જે રોષ એમનો હતો એ ઠલવાઈ ગયો છે અને ક્યાંક ના ક્યાંક હવે સમાધાનના પેજ ઉપર પણ હમણાં ટૂંક સમયમાં આવી જશે બધું અને સારું થશે સમાજમાં કે આમને સામને કોઈ ઘર્ષણ ના થાય એવી રીતે અમે સારી એવી તૈયારીઓ કરી છે અને ક્યાંય ના ક્યાંય આપણે કોઈ ઘર્ષણ કરવાનું નથી, કોઈ સમાજનો આ વિખવાદ નથી અને એને લઈને બહુ સારું કામ થઈ રહ્યું છે। અને અત્યારે ખરેખર આભાર છે આપણા એસપી સાહેબનો, અને એસપી સાહેબે જે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો ઘણી પોલીસના બંદોબસ્ત સાથે બાપુને અહીંયા રજૂ કરવાના છે। ટૂંક સમયમાં પોલીસ પણ એમના રાહ જોઈ છે કે અત્યારે પોલીસ એમનું કામ કરી રહી છે। એને લઈને સાહેબ ખરેખર પોલીસનો પણ ખૂબ ધન્યવાદ માનું છું। જી સર। જે કદાચ
પાછળના વ્યૂ આપણને દેખાતા હશે તો કદાચ એ પણ બતાવી દઉં છું. પોલીસનું કામ કરી રહી છે સાહેબ અત્યારે, અને પોલીસનો બંદોબસ્ત પણ બહુ સારો છે અને પોલીસ સારો સપોર્ટ કરી રહી છે. અને એસપી સાહેબે જે નિર્ણય લીધો છે એ પણ સારો લીધો છે. અને આપણા અધ્યક્ષ સાહેબે જે કદાચ સમાજને સપોર્ટ કર્યો હશે, સમાજને સપોર્ટ એટલે અધ્યક્ષ સાહેબને સપોર્ટ તો કરવો જ પડે, એમાં કોઈ ફરક જ નથી, કારણ કે આજીવનથી ભાજપ સાથે સંકળાયેલો આ સમાજ છે એટલે સપોર્ટ તો કરવો પડે. પણ છતાંય એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ. ખાસ કરી હજી એ જોવાનું રહેશે કે પૂછપરછ કર્યા બાદ બળદેવનાથ ગિરિબાપુને પોલીસ દ્વારા છોડી દેવામાં આવે છે કે પછી એમની ધરપકડ કરવામાં આવે છે, આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે. આ આખી બાબતને લઈને અમે તમને સતત અપડેટ આપતા રહીશું. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહેજો.